નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે વ્યારા તાલુકાના વિકસિત ગામોની ગણતરીમાં આવતું ડોલારા ગામ. ડોલારા ગામ અહીંયા રોડ પર આવેલું છે. મુખ્ય રસ્તો જે છે ભેંસકાતરી થી વ્યારા અને જોડતા રસ્તા પર આવેલું કાગળ પર વિકસિત ગામ, પણ જમીની હકીકત એ છે આજે ગ્રામ સભા છે. જિલ્લામાં અલગ અલગ સ્થળોએ આજે 16મા નાણાં પંચ લાગુ થવાનો દિવસ આવી ચુક્યો છે અને આખા જિલ્લાભરમાં સામાન્ય સભાઓ અને ગ્રામ સભાઓ થઈ રહી છે. ત્યારે આજે ડોલારાના જે ગ્રામવાસીઓ છે અલગ અલગ મુદ્દાઓને લઈને લડી લેવાના મૂડમાં છે આજે. કારણ કે જે એમના પ્રશ્નો છે, જે પ્રાથમિક સુવિધાઓ છે જેવા કે આવાસ, પાણી, રોડ, ગટર, એવી વ્યવસ્થાઓ એમને મળી નથી રહી અને એમનો સીધો આક્ષેપ છે કે જે ગ્રામ સભાઓ થાય છે એ ગણતરીના માથાઓ બંધ બારણે સહીઓ કરીને ગ્રામ સભાને પસાર કરી દેતા હોય છે. એના કારણે ગામનો વિકાસ થતો નથી. ઘણા એવા ગામોમાં આવી વસ્તુઓ, આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજે એક કિસ્સો ઉજાગર થયો છે. આદિમ જૂથના લોકો વર્ષોથી, આઝાદીના આટલા વર્ષો પછી પણ એક જ મકાનમાં 3 થી 4 પરિવાર રહેવા મજબૂર બન્યા છે. આજે જે ગ્રામ પંચાયતે ઉભા છીએ ત્યાં બાજુમાં જ હાઈસ્કૂલ આવેલી છે અને કીચડ ભરેલો રસ્તો, એટલો બધો કાદવ કીચડ કે ત્યાં વિદ્યાર્થીઓને પણ અગવડતા પડે. તો દીવા તળે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી અંધારું છે કે ગ્રામ પંચાયત પોતાના જ આંગણને સ્વચ્છ નથી રાખી શકતી, એક ગામને કેવી રીતે સ્વચ્છ રાખશે, ખૂબ મોટો પ્રશ્ન છે. તો આવો સાંભળીએ ગ્રામજનો આ વિશે શું કહે છે. વનિતાબેન, ગામ ડોલારા. કયા ફળિયામાં રહો છો? તાળ ફળિયામાં. કઈ આદિમ જૂથમાંથી આવો છો? આદિમ જૂથમાંથી. શું સમસ્યા શું છે, માંગ શું છે? અમારે રહેવાનું સુવિધા નહીં મળે, જમીન નહીં મળે અમારે પાસે, તો ઘેર કામ બનાવીએ ને અમારે જવાનું રસ્તો નહીં મળે, રસ્તાની સુવિધા નહીં મળે ને એ બાજુ ફરવા જાય તો પછી જગ્યાનું અમને તકલીફ થાય. તો પેલી બાજુ અમે તે વખત ઘર બનાવતા જગ્યા એ કરવા ગયા, સાફ કરવા ગયા તો પોલીસ વાળા એ બોલાવી લીધા. કોને બોલાવ્યા કોને નહીં, તો અમે નહીં આવ્યા. તો જગ્યા સાફ કર્યો તો એમ જ રહીએ. પછી તે પાસે તે વર્ષ કેટલા 3 વર્ષ જેવા થઈ ગયેલા છે. પછી અમે ઘર બનાવવાનું, હવે કાં બનાવવાનું, રહેવાનું કાં? હવે તમે મરી જાય તે લોકોને તમે વ્યવસ્થા કરતા છે, તો ગામના લોકો અમે જીવતા છે તો અમારે હવે વ્યવસ્થા કરો ને, અમે રહીએ ને. કેમ કે અમે ઘર જમાઈ લાવીએ કે લાવીએ તે નજીક અમે ખાટલા રાખીને પછી ઊંઘી રહેતા છે. તો આપણને કેવું લાગે? 3-4 કુટુંબ રહેતા છે. હા, એક ઘરમાં ને આવવાનું જવાનું જગ્યા નહીં મળે. આટલા આઝાદીના આટલા વર્ષો પછી તમને ઘર કોઈ બનાવી નથી? કોઈ બનાવી નથી. સરકારે કોઈ ઈટ પણ નથી આપ્યો, રેતી પણ નથી નાખી આપી. આવાસ નું કોઈ નથી આપ્યું અમને. બરાબર. હા, જગ્યા નહીં મળે, તમે રહેવાના જ કાં? બરાબર છે. કેમ કે હજુ ગ્રામ પંચાયત તમને કોઈ ઠરાવ નથી આપ્યો જમીન માટે. અમે હજુ પણ જાંજરું નહીં મળે. જાંજરા ને જેને પેલા વડેલો હતા એ લોકોને બનાવી આપ્યા છે, બધા પડી ગયેલા છે. અને હવે જે બધા પીવાની પાણી પીવાનું પાણી થોડી સુવિધા છે, 2-3 વર્ષ જેવા થઈ ગયા સુવિધા પાણી નું છે, પણ બીજું રસ્તાનું કે મકાનનું કે કઈ નથી છે અમારે પાસે. અલગ અલગ જે ચૂંટણીઓ આવે એમાં તમે મતદાન બધા જ ચૂંટણીમાં? હા, મતદાન નાખતા છે અમે. સરપંચ કે લઈને જતા રહે પછી કઈ? હા, એટલે મતદાન તો અમે બધા જ કરતા છે. જે રીતે આપણે ગામનો સરપંચ કે ને એ રીતે અમે બધા જ મતદાન નાખતા છે. પણ સરકાર યોજના આપે અમને કઈ લાભ નથી મળતો. આપનું નામ? ગામિત સંદીપભાઈ, ધીરજભાઈ. સંદીપભાઈ, શું માંગણી શું છે અને તકલીફ શું છે? માંગણી તો છેલ્લા 5 થી 10 વર્ષથી અમે કરીએ છીએ. દરેક મિટિંગમાં આવીને અમે આ ગામના લોકો માટે અમે રજૂઆત કરીએ. પાણી, રસ્તા અને રહેવા માટે. આદિમ જૂથ માટે પણ અમે કહીએ છીએ કે ભાઈ જે પહેલા BPLમાં આવે એમને તમે ઘર આપો, આવાસ આપો. અને દરેક વખતે આ લોકો જે સારા ઘરના હોય એ લોકોને આવાસ આપી દે છે. ઓલ ઓવર કોમન સમસ્યાઓ શું શું છે ગામમાં? કોમનમાં રસ્તા અને પાણી અને ઘર, 3 સમસ્યા છે. અમારી પંચાયતની બહાર બી આવવાનો રસ્તો નથી. તમે શું કહેવાના બાબત? હવે આ 2 થી 3 મહિનાથી આ પડેલું છે. આ છોકરાને સ્કૂલ માટે આવવા જવા માટે તકલીફ પડે છે. કપડા ખરાબ થાય, યુનિફોર્મ. હવે લગભગ 10 કિલોમીટર ઉપરથી અહીંયા છોકરાઓ આવે તો કમસે કમ આ રસ્તા માટે એ લોકોએ કરવું જોઈએ. આ ખાલી લાઇબ્રેરી માટે બી અમે કીધું છે. નાળા માટે બી અમે અમારું ખેતર બી એમાં ખરાબ થઈ જાય છે. નાળો જે નાખેલા છે બધા ચોકઅપ થઈ જાય છે. એક જ પાઇપ નાખેલી? ના, 3 થી 4 છે, પણ મોટું નાળું છે એટલે પેલું પાણી વધારે આવે છે અને પાઇપ નાનલા છે. એટલે દર વખતે ગ્રામ સભા ભરાય ત્યારે તમે આ બધી રજૂઆત કરો ખરી? ગ્રામ સભામાં વોર્ડ સભ્ય આપતા નથી. 8 વોર્ડ છે.
આવે કે એમાંથી 1 થી 2 આવે, કાં તો અમુક ટાઈમે 1 ગણ નહીં આવે. તો સરપંચ બધા કામો કોના ઠરાવથી લે? કેવી સર્વસંમતિ લઈ કે બસ મન ફાવે તેમ? એ જ પ્રશ્ન છે અમને, કઈ સમજ જ નહીં પડતી. હવે અમે રજૂઆત કોને કરીએ એમ? એટલે કોઈ બધું રામ ભરોસે ચાલતું છે? બરાબર છે. હવે અહીંયા ટાંકીની જે આપણે વાસમાં જે છે, વાસમાની કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે. આખા લગભગ અહીંથી 10 થી 15 કિલોમીટર સુધી પાણી જાય છે અહીંયાથી. તો અહીંયા પાણી, ગામમાં પાણી નથી આવ્યું. દીવા તળે અંધારું, તમને તમારા ગામમાં જ પાણી નથી, તમારા ગામમાં ટાંકી છે. નળ સે જળ યોજના છે, નળ લાગેલા છે. હવે અહીંયા બહાર એમ જોવો, ખાલી નળ તો તૂટેલા જ છે જ નથી એમ. ને જયારે તપાસ આવવાની હતી ત્યારે ફટાફટ કામ ઉપરથી માટી ખોદીને નાળા નાખી દીધા પેલા પાઇપો. હવે કઈ કામ કરવાનું હોય, આપણે ઘર બનાવવાનું હોય, પાયા ખોદીએ તો પેલા નાળાનું પાઇપ તૂટી જાય છે. પછી આલો રિપેરિંગ ના નામ પર પછી હવે ઓપરેટર નથી એવું કહે છે એમ. તમને લાગે છે ગ્રામ પંચાયતમાં મોટો ભ્રષ્ટાચાર છે? તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવશે? 100% 100% આવે બહાર. દરેક ગામના લોકોને શું કહેશો ગ્રામ સભા બાબતે આજે? જે આટલી સંખ્યામાં આવ્યા છે, બરાબર, આ ગ્રામ સભા કહેવાય કે પછી શું કહેવાય એમ? ખાલી 1-2 જણા જ આવે? હા, દરેક વખતે એમ. જી, હવે શું ફરિયાદ છે તમારી? શું માંગણી છે? એ અમારે ઘર બનાવવા માટે જગ્યા માટે ફરિયાદી કરતા હે. રસ્તા માટે શું હતું? એ રસ્તામાંથી કામ ચાલુ કરીને પછી બંધ કરી દીધી. બરાબર છે. તો તમે કેટલી ગ્રામ સભામાંથી રજૂઆત કરતા આવ્યા? એ તો જે પંચાયત મીટિંગ ચાલુ રહેતી ત્યારે અમે રજૂઆત કરતી હે. હમણાં આગળ ગયા જેઠ મહિને જેમ ગયો રજૂઆત કરી ત્યારે હો ઝઘડો જેમ થઈ ગયો ત્યારે હો નથી કરી. હમણાં મીટિંગ કરીએ ત્યારે હો આવ્યા અમે. કોઈ સાંભળતું કોઈ નથી સાંભળતું. અમે આવીને બોલીને અમે નાહી જઈએ, પછી પતી જ જાય. કામગીરી